નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે। 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। કુલ 7036 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે। 1261 જેટલા ઉમેદવારો ફોર્મ અમાન્ય રહ્યા છે। 478 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે, તો કુલ 213 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે। હવે કુલ 5084 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। 18 ફેબ્રુઆરીએ દૂધનું દૂધ પાણીનું પાણી થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત પડ્યા। 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। જૂનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર તેમજ સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, મતદારોને ખરીદવા રૂપિયા વહેંચાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કચ્છના રાપરમાં ભાજપે રૂપિયા વહેંચ્યાનો આરોપ લગાવ્યો। વોર્ડ નંબર 1ના નવાપરા વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે। ભાજપના ખેસ સાથે કેટલાક લોકો રૂપિયા વહેંચી રહ્યા છે। રૂપિયા વહેંચવા મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે તેવું કોંગ્રેસે જણાવ્યું। ચૂંટણી પંચની કામગીરી સામે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, તો વિડીયોમાંના કાર્યકરો પોતાના હોવાનો ભાજપ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। रायमल पाचा नंदूबाई रायमल महेश रायमल अमी बेन लाखा हमारे घर ना पांच छे दे दो फूल में मत करवानो फूल में 400 दबावनो लाखा लाखा नहीं उमर भाई आ गाम नो से बार गाम नो काम ना गाम नो आवे ए लाखा ની બધી ખબર છે तो बस લાખા શેઠ છે મોટો एम हेला એમ રીતે भांजी भांजी उभो रह्यो છે ખબર નથી तो साली पोले लिखन गाड़ी ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો। ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું। આવો આની છે આ બાબતમાં મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। કચ્છ કલેક્ટર શ્રીને ફરિયાદ કરી છે, ગૃહ વિભાગમાં ફરિયાદ કરી છે। અને ચૂંટણી પંચ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આંખે પાટા બાંધીને એક તરફી આ જે ભાજપને જીતાડવા માટે આ ચૂંટણી પંચ અને ગૃહ વિભાગ અને આખું તંત્ર ભાજપને જીતાડવા માટે એ તનતોડ મહેનત કરી રહ્યું છે એમના બાહુબળથી। પરંતુ આ રાપરની પ્રજા છે એવા રૂપિયાની લોભ લાલચ કે આમાં સમય નહીં આવતા આ ચોક્કસ ને ચોક્કસ કોંગ્રેસ તરફી મતદાન કરશે। લોકો ભાજપના કાર્યકર્તા છે હું આપ ન કહી શકો, કારણ કે અત્યારે ભાજપનો આ ખેસ પહેરીને ખપે લોકો આવો કૃત્ય કરી શકે છે। એમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ લોકો કોઈ ભાજપના હોદ્દેદાર નથી, ભાજપના કાર્યકર્તા નથી। એટલે આ કોંગ્રેસનું ઉપજાવી કાઢેલું નાટક છે, કેમ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી। હવે માત્ર 1-2 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ હેન કેન પ્રકારે ખપે એમ કરીને મત લેવા માટે ખપેવા નાટકો કરી શકે છે। એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે અને ખપે લોકો ખેસ પહેરી એના વિડીયા વાયરલ કરે જેથી પ્રજા બહુ સમજે છે। એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે। આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કે હોદ્દેદાર છે નહીં। અને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત પડ્યા છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ચૂંટણી પંચમાં 2 ફરિયાદ કરી। પાલિકાનો કર્મી ભાજપની સભામાં ઉપસ્થિત હોવાની ફરિયાદ કરી, તો પાલિકા કર્મીનો સભાનો ફોટો ચૂંટણી પંચમાં ફરિયાદ સાથે આપ્યો છે। જાહેરનામા આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી, તો ચલાલા નગરપાલિકાનો કર્મી ભાજપનો ખેસ પહેરીને કામગીરી કરે છે। પીજીવીસીએલના કર્મી પણ ભાજપનો ખેસ પહેરીને કામગીરી કરે છે। જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ કરી લીધી છે। કાલાવ, ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। તેમાં 112 હોમગાર્ડ, 6 પીઆઈ, 2 પીએસઆઈ, 124 કોન્સ્ટેબલ ખડે પગે રહેશે। 498 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે, તો જામજોધપુરમાં 7 વોર્ડમાં 28 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાને છે। કાલાવડના 7 વોર્ડની 27 બેઠક માટે 67 ઉમેદવારો વચ્ચે જંગ છે। ધ્રોલ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 80 ઉમેદવાર ચૂંટણી લડશે। ધ્રોલ નગરપાલિકા ખાતે 7 વોર્ડ, જામજોધપુર નગરપાલિકા ખાતે 7 વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે 7 વોર્ડની ચૂંટણી છે। જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે। જેમ કે એનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે।
સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે. આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. પોરબંદરમાં રાણાવાવ કુતિયાણા નગરપાલિકાનું 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. બંને નગરપાલિકામાં 59 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. નગરપાલિકામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એસઆરપીની માંગ કરાઈ છે. રાણાવાવ નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 34,970 મતદારો, કુતિયાણા નગરપાલિકામાં 6 વોર્ડમાં કુલ 13,962 મતદારો છે. પોરબંદર જિલ્લામાં રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે. રાણાવ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ 28 સીટો છે અને તેની સામે 56 ઉમેદવારો મેદાનમાં છે. કુતિયાણા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 18 બેઠકો સામે 36 હરીફ ઉમેદવારો છે. બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારના ભય, લોભ કે લાલચ વગર મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે. હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ 16મી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. હાઈકોર્ટમાં પોલીસમાં ખાલી જગ્યા મુદ્દે રાજ્ય સરકારને સોગંદનામું રજૂ કર્યું. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં 14,000થી વધુની ભરતી થશે જાહેર. સપ્ટેમ્બર 2026 સુધીમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. પ્રથમ ફેઝની 11,000થી વધુ પદ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે. જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા બાદ પ્રથમ ફેઝની ભરતી પણ પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર 2 તબક્કામાં 25,660 જગ્યા પર ભરતી કરી રહી છે. તો 2 ફેઝમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે, જેમાં પ્રથમ ફેઝમાં અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે. જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા પ્રથમ ફેઝની પૂરી કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 2 તબક્કામાં 25,660 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું. રાજ્યમાં પોલીસ ભરતીને લઈને આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જેમાં 2 ફેઝમાં પોલીસ ભરતી કરવામાં આવશે. હાઈકોર્ટમાં પોલીસમાં ખાલી જગ્યા મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં 14,000થી વધુની ભરતી જાહેર થશે તેવું સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે. 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા બાદ હવે પ્રથમ ફેઝની પરીક્ષા પણ પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 2 તબક્કામાં ભરતી કરવામાં આવી રહી છે અને આ બંને તબક્કામાં થઈને 25,660 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં 14,000થી વધુની ભરતી જાહેર થશે. તો સપ્ટેમ્બર 2026 સુધીમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવશે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, રાજ્યમાં ખાલી પડેલી પોલીસ ભરતી માટે 2 તબક્કામાં રાજ્ય સરકાર ભરતી કરશે. સોગંદનામું પણ હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. શું વિગતો? બિલકુલ, સૌથી વધુ જે યુવાનો રાહ જોઈ રહ્યા હતા એ પોલીસ ભરતીને લઈને હતું, કારણ કે અત્યારે હાલ ગુજરાતની અંદર 11,000 કરતા વધુ પોસ્ટ પર અત્યારે પોલીસની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર આજે રાજ્ય સરકારે જે સોગંદનામું દાખલ કર્યું છે તેની અંદર હવે બીજા તબક્કાની અંદર કુલ મળીને 14,283 પદ પર પોલીસની ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે તે પ્રકારનું સોગંદનામું દાખલ કરાયું છે. એટલે કે જે યુવાનો જે નોકરીની ઈચ્છા રાખીને બેઠા છે તેમના માટે એક આ નવી તક સાંપડી છે કે આગામી ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની અંદર આ જે 14,000 પદની ભરતી છે તે પૂર્ણ કરવામાં આવશે. કુલ મળીને 2 ફેઝની અંદર રાજ્ય સરકાર દ્વારા 25,660 કરતા વધુ ખાલી પડેલી જે પદ હતા પોલીસની અંદર તે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અંગેની તૈયારીઓ કરાઈ હતી. તે પૈકી અત્યારે હાલ પ્રથમ ફેઝની અંદર કામગીરી ચાલી રહી છે, પરંતુ બીજા ફેઝની અંદર પોલીસ વિભાગની કુલ મળીને બંને ફેઝમાં 25,000 કરતા વધુ જગ્યાઓ છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. હાઈકોર્ટની અંદર આજે રાજ્ય સરકારે આ અંગેની સોગંદનામું દાખલ કરીને એક પ્રકારે બાંહેધરી પણ આપી છે. એટલે કે યુવાનો માટે આગામી ઓગસ્ટથી સપ્ટેમ્બર માસ એટલે કે 2026 સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા છે પોલીસ ભરતીમાં આગામી બીજા ફેઝની તે પૂર્ણ કરવામાં આવશે. જી વિજય, આભાર જાણકારી માટે.
રાજકોટના મેયરની કુંભ યાત્રા વિવાદમાં ભાજપનો કકડાટ. મહાકુંભ યાત્રામાં વિવાદ અંગે નયનાબેન પેઢિયાનો આરોપ છે. મહાકુંભમાં મારી પાછળ કોઈએ લોકો મોકલ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના જ એક જૂથે મેયરની કારના ફોટો વાયરલ કર્યા છે. મેયર નયનાબેન પેઢિયાએ કહ્યું કે હાઈકમાન્ડને રજૂઆત કરીશ. કુંભ યાત્રા અંગે ખોટી રીતે મને બદનામ કરવાનો પ્રયાસ થયો. સરકારી ગાડીનું જે બિલ આવ્યું છે તે ભરી દીધું છે. ગાડી પર કપડાં નહીં, માત્ર ચૂંદડી સૂકવી હતી. ટીઆરપી ગેમ ઝોન બાદથી બદનામ કરાઈ રહ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો. મહિલા મેયર સાથે આવું વર્તન યોગ્ય નથી તેવું નયના પેઢડિયાએ જણાવ્યું છે. જે કંઈ પણ હોય આ આગતરું કાંઈ કાવતરું હોય ને એવું હું જ્યાં રોકાણી હતી ત્યારથી જ મને એવું લાગ્યું કે મારી પાછળ કોકને મોકલેલા છે અને ત્યારથી આ ફોટા પાડેલા છે. કપડાં છે એ ચૂંદડી હતી જે સ્નાન માટે આપણે ઉપયોગમાં કરેલી હોય એને હિન્દુ ધર્મ પ્રમાણે નીચવી નથી શકાતી, એટલે અમે એ ખૂબ નીતરતી ચૂંદડીને અમે બહાર સૂકવી હતી, કેમ કે ત્યાં કોઈ દોરીની વ્યવસ્થા હતી નહીં, કોઈ ખીલીની વ્યવસ્થા હતી નહીં કે જેથી કરીને, અને અમારો કોઈ એવો ભાવ નહોતો. જેને પણ આ કાવતરું કર્યું હોય એના મનથી એને કાવતરું કર્યું છે. બીજાની ગાડીમાં પણ આવી રીતે કપડાં સુકાતા હતા, પણ સ્વાભાવિક છે એક મેયર તરીકે પાછળથી એને ફોટા પાડેલા હતા. આગળથી જ્યારે અમારી સાથે રહીને કર્યું હોય તો હું કહું કે એનું કાળજું સિંહનું હતું. ચોક્કસ હાઈકમાન્ડને રજૂઆત કરવી ખૂબ જરૂરી છે, કેમ કે મહિલા તરીકે મેયર કરતા એક મહિલા તરીકે રાજકીય ક્ષેત્રની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હોય એની ગરિમા જળવાણી નથી. સતત ને સતત ટીઆરપી ગેમ ઝોનથી લઈને અત્યાર સુધી શું અપમાન જ સહન કરવાના હતા? મારી કોઈ એવી ભૂમિકા નથી કે મારા રાજકોટને કે મારા પક્ષને મેં નુકસાન કરેલું હોય. એવું લાગે છે પક્ષના જ કોઈ લોકો છે કે આપને હેરાન કરવાના પાછલા દરવાજેથી પ્રયાસ કરી રહ્યા? આમાં હું પડવા માંગતી નથી. જે કાંઈ પણ હોય એ હું સ્પષ્ટ રીતે કંઈ પણ નામ નથી કેવું કોઈના સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે કોઈ મારા હરીફ હોય તો હું સ્પષ્ટ રીતે કહી નહીં શકું, એટલે આમાં હું પડવા માંગતી નથી. રાજકોટ મેયરના જાસૂસી કાંડમાં હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું. વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ ભાજપ પર વાર કર્યા. ભાજપમાં ભ્રષ્ટાચાર અને જૂથવાદ હોવાનું વશરામ સાગઠિયાએ જણાવ્યું છે. કહ્યું કે રાજકોટની જનતાને નીચોવી લીધી છે. અંદરો અંદરના ખટરાગનું આ પરિણામ છે. પ્રદેશ કક્ષાએ તપાસ કરે તો બધી હકીકત સામે આવશે. ભાજપના પાપ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. થોડાક સમયમાં બધું જ બહાર આવશે. પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે. જનતાનો આત્મનાદ છે કે હવે ખમૈયા કરો. રાજકોટના મેયર ત્યારે આવું થાય એ કદાચ કુદરતની અને ભગવાનની સંકેતો હશે કે કંઈક થવું જોઈએ, અને એના ભાગ રૂપે જ કદાચ થયું છે. પરંતુ રાજકોટ ભાજપમાં ભડકો છે એવું ખાલી આપણે નથી કહેતા. એના મેયર જો કહેતા હોય, ગુજરાતમાંના ધારાસભ્યો કહેતા હોય કે ભાજપમાં ભડકો છે, ભાજપમાં ભડકો છે, થોડા સમયમાં આ બધું જ બહાર આવશે. કારણ પાપ હંમેશા સાપરે ચડીને પોકારતું હોય છે, અને પોકારે છે, પોકારશે ને પોકારશે. કારણ કે હવે તો જનતાનો આત્મનાદ છે કે હવે રાખો, ખમૈયા કરો, પરંતુ નથી થતા. વધુ એક ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કૌભાંડ આણંદમાં સામે આવ્યું. ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં 18 લાખના ગોટાળા સામે આવ્યા છે. હોસ્પિટલે પીએમજે પોર્ટલ અપડેટ કર્યા વિના જ 118 ક્લેમ કરી નાખ્યા. એડવાઇઝરીના લીરા ઉડાવતા દર્દીઓના 18 લાખ જેટલા ફસાયા છે. હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ કાર્ડિયોલોજિસ્ટ તબીબ પણ નથી. તો સવાલ એ થાય કે 3 મહિનામાં 118 લોકોની સારવાર કરી કોને? જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ટીમ તપાસ માટે રવાના કરી દેવામાં આવી છે. તો ડીએમઓએ કહ્યું કે અમારી પાસે વિગત નથી, તપાસ બાદ જાણકારી આપીશું. મીડિયા દ્વારા અમે આજે જાણ્યું છે, એટલે એમાં જે અમારા તરફથી જે પ્રાઇમરી તપાસ છે એના માટે અમે ત્યાં ટીમ મોકલી છે. એટલે વિગત આવશે ત્યારે ખ્યાલ આવશે. વિષયમાં ક્લેમની બાબત છે કે જે તે સમયે હેમ 2માંથી હેમ 2 પોર્ટલમાં અપડેટ થવાનું હોય છે, એ લોકો અપડેટ કરી રહ્યા છે. પણ હાલની જે સ્થિતિ છે એ મુજબ જે અમે જાણ્યું છે એ મુજબ અમે અમારી રીતે ચેક કરાવી રહ્યા છીએ. વિગતો સાથે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ગયા છે. યશદીપ, આણંદમાં પણ હવે પીએમજે યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું અપડેટ? જી હા, જે પ્રમાણે ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલ છે જેમાં 18 લાખ રૂપિયાના 118 ક્લેમ જે પીએમજેવાય પોર્ટલ પર જે ક્લેમ કરવામાં આવ્યા હતા તે જે
ક્લેમ છે તે રિજેક્ટ થયા છે. મહત્વનું છે, આ ક્લેમ રિજેક્ટ થતા જે છે હોસ્પિટલ જે છે ચર્ચામાં આવી ગઈ છે. બીજી તરફે વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ જે છે તે આ ક્લેમ રિજેક્ટ થયા બાબતે કંઈ પણ તેમના દ્વારા હજુ સુધી કહેવામાં નથી આવ્યું. તેમના દ્વારા તપાસના આદેશ આપી દેવા હોવાની માહિતી ગુજરાત ફર્સ્ટને આણંદના જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા આપવામાં આવી હતી. મહત્વની બાબત બીજી બની રહી છે કે એક તરફ જ્યારે પીએમ જેવા યોજનામાં કૌભાંડ આચર્યા હોવાની ચોક્કસથી સંભાવનાઓ વધી જતી હોય છે, કારણ કે જ્યારે આ પ્રકારની હોસ્પિટલે જ્યારે રજીસ્ટર જ થયેલી નથી, તેની પાસે કોઈ પ્રકારની જે કહી શકાય કે કાર્ડિયોલોજિસ્ટની જે ડોક્ટરની ટીમ હોવી જોઈએ તે ન હોવાના સાથે જે છે આ જે ક્લેમ છે તે રિજેક્ટ થયા છે તે ક્યાંક ને ક્યાંક મોટા સવાલો ઉભા કરે છે કે 118 જેટલા દર્દીઓને હોસ્પિટલે હકીકતમાં સારવાર આપી હતી કે કેમ, અને જો આપી હતી તો કયા ડોક્ટર દ્વારા તે સારવાર આપવામાં આવી હતી, તે તમામ બાબતે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટીમને હોસ્પિટલ ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. હવે તે તપાસના અંતે જે છે તે વાસ્તવિક જે ચિત્ર છે તે વધુ સ્પષ્ટ થઈ શકે છે, વધુ જે છે હકીકત બહાર આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી યસ દીવા, આભાર જાણકારી માટે. સુરતમાં બાળકો પાસે શૌચાલયની સાફ સફાઈનો વિડીયો સામે આવ્યો. મહાનગરપાલિકા સંચાલિત શૌચાલયમાં બાળકો સફાઈ કરતા નજરે પડ્યા હતા. વાયરલ વિડીયોમાં 2 માસૂમ બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી. એક બાળક પાણીનો નિકાલ કરતો જ્યારે અન્ય બાળકી રૂમની સફાઈ કરી રહી છે. વાયરલ વિડીયો ડિંડોલીના સાઈ પોઈન્ટ નજીકના શૌચાલયનો હોવાનું અનુમાન છે. ભણવાની ઉંમરે બાળકો પાસે મજૂરી કરાવતા પાલિકા સામે સવાલ ઉઠ્યા છે. બાળ મજૂરી નાબૂદીની વાતો માત્ર કાગળ સુધી સીમિત હોવાનો આ પુરાવો છે. એના અગેન્સ્ટમાં સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ત્યાં છાનબીન કરીને હકીકત શું છે અને અગર આ પ્રકારની પ્રવૃત્તિ માલુમ પડી હશે તો એના પર કસૂરવારના આધારે તાત્કાલિક પગલાં લઈને એજન્સીની પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ એમાં કસૂરવાર હશે એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં શૌચાલયમાં બાળકો પાસે સાફ સફાઈ કરવાનો મુદ્દો શૌચાલયનો ઇજારો સંજય ઇન્દ્રદેવના નામે હોય તેવો ખુલાસો થયો. મહિલા સફાઈ કર્મીએ લૂલો બચાવ કરતા કહ્યું કે શૌચાલયમાં બાળકો નહાવા માટે આવ્યા હતા. સ્નાન કર્યા બાદ જાતે જ વાઇપર લઈ સફાઈ કરી હોવાની તેમણે વાત કરી. ના પાડી હોવા છતાં સાફ સફાઈ કરી હોવાનો તેમણે બચાવ કર્યો. ઝાડુ પડ્યું હતું ને ત્યાં પંતા પાન ખડ્યા હતા ને એના પાન વાળતી હતી ઝાડુના, એને અમે ના પાડીએ, પણ છોકરા રમવા આવે ને મેદાન છે ને એટલે ઝાડુ મારીને અહીંયા રમ્યા કરે. કોન્ટ્રાક્ટર ક્યાં છે? કોણ? સંજયભાઈ છે, સંજયભાઈ ઇન્દ્રસિંહ. હમણાં ગામડે ગયા છે, એમના કામ આવી ગયું છે ને એટલે દેશમાં ગયા છે. બોરસદની સરસ્વતી સ્કૂલની ફી માટે ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી છે. સ્કૂલની ફી નહીં ભરનારી વિદ્યાર્થીનીને સ્કૂલમાં ઊભી રાખવામાં આવી. સત્રની અડધી ફી ભરી હોવા છતાં વિદ્યાર્થીનીને ઊભી રાખી દેવામાં આવી. શાળા કર્મચારી અને વાલી વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ફી ન ભરે ત્યાં સુધી શાળામાં ન મોકલવાનો ક્લિપમાં ઉલ્લેખ પણ છે. ફી ન ભરે તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવાની ધમકી અપાઈ છે. બાળકી માટે વાલીની આજીજી, પરંતુ સંચાલકો ધરાર ઇનકાર કરી રહ્યા છે. અગાઉ પણ આ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસાડી ચૂકી છે બહાર. 5 સપ્ટેમ્બરે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા હતા. જોકે વિડીયો વાયરલ થયા બાદ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. સુરતમાં શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા જોવા મળ્યા. ખુલ્લી લક્ઝુરિયસ કારમાં વિદ્યાર્થીઓએ રોડ શો યોજ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ જોવા મળ્યો છે. પોલીસે 2 લક્ઝુરિયસ કાર કબજે કરી. પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો પણ આપ્યો. શાળાના કોઓર્ડિનેટર પ્રકાશ રાજપુરોહિતે નિવેદન આપતા કહ્યું કે પોલીસને આ અંગે પુરાવા આપી દેવામાં આવ્યા છે. આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થાય. 11 तारीख की रोज हमने फेयरवेल का आयोजन किया था. फेयरवेल का समय 4 बजे का था. हमने यहाँ से 2 बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्थल पर ले गए हैं. बच्चे यहाँ पहुँचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा. स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे. पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए. ગોધરાના છબનપુર પાસે એસટી બસની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું છે. માર્ગ ઉપર સફાઈ કરી રહેલી મહિલાને એસટી બસે ટક્કર મારી છે. શ્રમિકો ડિવાઈડરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. હાઈવે પર સમારકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક
ડાયવર્ટ કરવામાં આવ્યું. મહિલાના પ્રાણ પંખેરું ઉડી જતા સાથી શ્રમિકોમાં શોકની લાગણી જોવા મળી. रोड खत्म सफाई करतेला बस वाला आया थे वे बहने टक्कर मारी नाही गया પછી અમે ગાડી બોલાવી પછી બેનને અમે લઈને આયા ગોધરા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રએ રાજીનામું આપી દીધું છે. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી રાજકીય ગરમાવો આવી ગયો. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા પર હિંમતસિંહે પ્રતિક્રિયા આપી, કહ્યું કે કોઈ કારણોસર તેઓ નારાજ હોઈ શકે છે. તેમની સમસ્યા સાંભળીશું અને ઉકેલ લાવીશું. દિલ્હી સ્તરે પણ અમારા નેતાઓ ચર્ચા કરશે. ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડતા ભાજપ નેતાઓએ પણ પ્રહાર કર્યા. કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો પરથી વિશ્વાસ ગુમાવી રહી છે. ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું. કહ્યું કે કોંગ્રેસના લોકોને જ તેમના નેતાઓ પર વિશ્વાસ નથી. કોંગ્રેસ હાલ દિશાહીન થઈ ગઈ છે. છે પાર્ટીની અંદર એમનું સન્માન છે. પાર્ટી એમની સાથે જોડાયેલી છે, એ પાર્ટી સાથે જોડાયેલા છે. ક્યાંક કોઈ કારણોસર એમને આજે ટ્વીટ કર્યું છે, એની અમારા પ્રદેશના મોવડી મંડળ અને દિલ્હી લેવલે ચર્ચા વિચારણા કરીશું. અને અત્યારે એ યુવાન છે, ખૂબ નાની વયે છે, એમનું માન સન્માન જળવાય, એમના પરિવારનું માન સન્માન જળવાય, એના માટે કોંગ્રેસ પાર્ટી કોઈ પાછીપાની નહીં કરે. અહેમદ પટેલ એટલે કે કોંગ્રેસના એક વખતના આગેવાન અને ધુરંધર નેતા. હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી. આ કોંગ્રેસ એ પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી. દેશને દોરી જવાનો રાહ, દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી. અને આવી આગેવાનો વાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો પણ મોહભંગ થઈ રહ્યો છે. ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડતા ભાજપે પ્રહાર કર્યા. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ કોંગ્રેસ છોડી છે. આ ઘટના કોંગ્રેસ માટે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે, એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતો રહું છે, કોંગ્રેસથી માધ્યમ બનીને જોતો રહું, ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી. એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ, પણ નેતૃત્વવિહીન છે. ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો. બીજું કે કોંગ્રેસની દિશાવિહીનતા, નેતૃત્વવિહીનતા, નીતિવિહીનતા અને કોઈ પણ જાતના નિર્ણયો નહીં લેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી. અમદાવાદમાં એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે. એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો. ગાંધીનગરમાં મોટું આંદોલન કરવાની પણ તૈયારી બતાવી છે. ગુજરાતના 182 ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે. શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને રજૂઆત કરવા માટે વિનંતી કરાશે. આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેટલા પણ 182 ધારાસભ્યો ગુજરાત પ્રદેશની અંદર છે તો 182 ધારાસભ્યોને આવેદનપત્ર સોંપશે અને માંગ કરશે કે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન જે છે એ આગામી વિધાનસભા સત્રની અંદર આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન લેવામાં આવે અને એને વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવે એના માટેની વાતચીત એ વિધાનસભાની અંદર કરવામાં આવે. અને જો વિદ્યાર્થી પરિષદનો આ આવેદન આપ્યા પછી પણ જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આજે આ વિદ્યાર્થી પરિષદ એ આખા ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ એકઠા થઈ અને ગાંધીનગર સુધીનું પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાનું થાય તો એના માટે પણ તૈયારી વિદ્યાર્થી પરિષદની પૂરેપૂરી છે, એની રચના પૂરેપૂરી બનેલી છે અને આજે હું આ ગાંધીનગરના જે આંદોલનની છે એની હું આજે ઘોષણા કરું છું. શિષ્યવૃત્તિ મુદ્દે એબીવીપીના આંદોલનને લઈને ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. કોલેજ મેનેજમેન્ટ કોટાથી બેઠકો ભરાતી હતી. આ ભરતીમાં ગોલમાલ થતી હોવાની ફરિયાદ મળી હતી. કહ્યું કે જેના કારણે જ હાલ શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે. પરંતુ ઘણી વખતે એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે.
અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે. નર્સિંગની પરીક્ષા મુદ્દે આરોગ્ય મંત્રીએ તપાસની ખાતરી આપી. ઋષિકેશ પટેલે સમગ્ર મુદ્દે તપાસની ખાતરી આપી. પેપર તપાસાઈ જાય પછી જ તપાસ યોગ્ય થઈ શકશે. 100 માંથી 100, 100 માંથી 90 ઉપર કોને કોને આવે છે તેની તપાસ કરવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે અમારો ઉદ્દેશ છે. ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી, અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ. પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે ABCD પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 ઉપર 100 માર્ક કેટલાના આવ્યા, 90 થી 100 ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે. આવતીકાલથી સુરત શહેરમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થશે. અમલવારી અંગે ભાજપના નેતા ધીરુ ગજરાએ સીએમને પત્ર લખ્યો. હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવાની માંગ કરી. મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો. કોઈપણ નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય, ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે. પત્ર લખ્યું મેં એટલે માટે કે આજે તમે આ સિટી વિસ્તારની અંદર આપણે સારામાં સારા રસ્તા પર ઊભા છીએ, ત્યાં કે 10 થી 15 કિલોમીટરની ઉપર ગાડી નથી ચાલતી, ત્યારે આજના દિવસમાં 200 મીટરે એક સ્પીડ બ્રેકર આવતા હોય, 4 રસ્તા આવતા હોય, સિગ્નલ ફોલોઅપ કરવા પડતા હોય, આડેધડ પાર્કિંગ હોય, જ્યાં ગાડી સ્પીડે 15 કિલોમીટર 10 કિલોમીટર 15-20 કિલોમીટર ચાલી શકતી નથી, ત્યાં તમારે આ હેલ્મેટનો કાયદાની જરૂરિયાત ક્યાં પડી? આ કાયદો ખરેખર મારી ગણતરી, મારી પર્સનલ ગણતરી અમાનુષી છે. કારણ કે કોઈ પણ કાયદો પ્રજાના રક્ષક માટે હોય છે, ભક્ષક માટે નથી હોતો. ત્યારે આ કાયદાથી નુકસાન થાય એવું મને દેખાયું, જેથી કરીને મેં આ પત્ર લખ્યો છે. પત્ર લખ્યું મેં એટલે માટે કે આજે તમે આ સિટી વિસ્તારની અંદર આપણે સારામાં સારા રસ્તા પર ઊભા છીએ. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. સૌપ્રથમ વાત કરીએ મહેસાણાના તળાવમાં પ્રદૂષિત પાણીનો સમગ્ર મામલો છે તે હાઈકોર્ટ પહોંચ્યો છે. પિલુદ્રા ગામના તળાવમાં પ્રદૂષિત પાણી હોવાની અરજી કરાઈ છે. તળાવમાં સુએજ લાઇનમાંથી પાણી આવતું હોવાની ફરિયાદ. લીકેજથી 70 થી 80% પાણી તળાવમાં આવી રહ્યું છે તેવું અરજદારે જણાવ્યું. માત્ર એએમસી સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથે રજૂ કર્યું છે બજેટ, જેમાં વર્ષ 2025-26નું 15,502 કરોડનું બજેટ રજૂ કરાયું છે. એએમસી કમિશનર દ્વારા 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ આપવામાં આવશે. બેગ ઉપર અને બજેટ બુક ઉપર તો એના પર તમે સ્કેન કરશો કે જે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે તમે તરત જ સ્કેન કરતા જે બજેટ મેં રજૂ કર્યું છે એ ટોટલી એના પર આપણે જોવા મળશે. એટલે આપણે વાત કરીએ કે આ બજેટ, આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ, આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે. તદુપરાંત આપણે વાત કરીએ કે આગામી ઓલિમ્પિક જ્યારે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે થવાનો છે તો એના ઓલિમ્પિકના આધારે આપણે વાત કરીએ કે ખેલે ગુજરાત, ખેલે અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ, અને આપણે વાત કરીએ કે કોરોના કાળ દરમિયાન જે ઓક્સિજનની જે તકલીફ પડી હતી એનો એક જ ઉપાય છે કે આપણે વધારેમાં વધારે વૃક્ષારોપણ, એટલે ગ્રીન અમદાવાદ, ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે. એએમસીના વર્ષ 2025-26ના બજેટ લઈને વિપક્ષના વાકપ્રહાર, જેમાં ભાજપ છેલ્લા 20 વર્ષ બજેટ આપ્યું તે માત્ર વાયદાવાળું છે તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું. ગત વર્ષનું બજેટ સૌથી વધુ ભ્રષ્ટાચારવાળું હતું તેવું વિપક્ષ નેતાએ જણાવ્યું. इस बजट को हम डायमंड जुबली कह सकते हैं, लेकिन भारतीय जनता पार्टी इतनी बड़ी बात चूक गई कि डायमंड जुबली जो बजट होना चाहिए था, उस डायमंड जुबली बजट में भारतीय जनता पार्टी ने जनता को कोई लाभ नहीं दिया, कोई सेवा का काम नहीं दिया. कहीं ना कहीं मैं समझता हूं कि यह भारतीय जनता पार्टी का आखिरी वर्ष वाला बजट था. पिछले 20 वर्ष से शासन कर रही भारतीय जनता पार्टी ने
अहमदाबाद शहर की जनता के साथ सिर्फ और सिर्फ गुमराह करने का काम किया है। और ये 5 साल भारतीय जनता पार्टी के सबसे भ्रष्टाचारी 5 साल रहे थे। जनता के टैक्स से बजट तो रखा जाता है, लेकिन उस बजट का जब हिसाब देने की बात आती है तब भारतीय जनता पार्टी वो हिसाब दे नहीं पाती। पिछले वर्ष भी इसी प्रकार का बजट रखा गया, लेकिन 7,000 से अधिक ऑडिट डिपार्टमेंट के ऑडिट जो थे वो भारतीय जनता पार्टी कर नहीं पाई। यानी कि ये साफ बताता है कि इस 15,502 करोड़ के बजट में भी कहीं ना कहीं सिर्फ भ्रष्टाचार होने वाला है, और जिसका हिसाब आने वाले वर्ष में भारतीय जनता पार्टी नहीं दे पाएगी। તો અર્થતંત્ર અને બજેટ લઈને કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસના વાકપ્રહાર, જેમાં સ્ટોક માર્કેટ અર્થતંત્રનો બેરોમીટર છે તેમ જણાવ્યું। અર્થતંત્રમાં આશા ન હોય ત્યારે માર્કેટ પછડાય છે। અણઘડ નીતિઓના કારણે દેશ આજે આ સ્થિતિમાં મુકાયું છે તેવું વ્યાસે જણાવ્યું। એ 3.5%માંથી 12 લાખની તમારી આવક અથવા 12 લાખ ઉપરની આવક હોય તો દોસ્તો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે એ આવક ઉપર આવકવેરામાંથી સંપૂર્ણ માફી નથી, એ રિબેટ છે। એટલે 12 લાખને 1 રૂપિયો તમારી આવક થઈ તો પૂરેપૂરી ટેક્સ ભરી દેવાનો અને પછી તમારે રિબેટ ક્લેમ કરવાનો, અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી રિબેટ ક્લેમ કરવું એ પુનર્જન્મની પ્રક્રિયા જેવું છે। તો આ તરફ વડોદરામાં શિવજી કી સવારીના ખર્ચને લઈને વિવાદ થયો છે, જેમાં રાજ્ય સરકારે ખર્ચ લઈને હાથ અદ્ધર કર્યા છે। વર્ષ 2023ના ખર્ચ લઈને હાથ અદ્ધર કર્યા। રાજ્ય સરકારે હાથ અદ્ધર કરતા વીએમસી પર ભારણ આવ્યું છે। શિવજી કી સવારીમાં 1 કરોડ 5 લાખનો ખર્ચો હતો, જેમાંથી અમુક ખર્ચાનું તસલમાત લઈને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકારને ગ્રાન્ટ મળવાની અપેક્ષાએથી લગભગ 2023ની સ્ટેન્ડિંગમાં આ કામને મંજૂર કરવામાં આવ્યું હતું। હજુ 88 કરોડના ચૂકવણા જે તે એજન્સીને કરવાના બાકી છે, પરંતુ 88 લાખ રૂપિયા। એટલે આજે ચર્ચા વિચારણા કરી છે। હજુ વધુ ચર્ચા વિચારણા માટે આઇટમને મુલતવી રાખી છે। કયા કયા સંજોગો છે, શું શું પત્ર વ્યવહાર થયા છે, રાજ્ય સરકાર ગ્રાન્ટ આપવાની છે કે કેમ, આ તમામ વસ્તુઓની તપાસ કરવા માટે આજે આ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી। વડોદરામાં ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલનો પડઘો પડ્યો છે, જેમાં સેવા સીમા તળાવનું પુરાણ કરતા હોવાનો દર્શાવ્યો હતો અહેવાલ। કોર્પોરેશને તળાવ ખાતે નાખેલા બિલ્ડિંગના મટીરિયલ વેસ્ટને કરાવ્યો છે સાફ। અહેવાલ બાદ જાગ્યું છે કોર્પોરેશનનું તંત્ર। અહીંયા કાંઈ કચરો ના લાગે, કોઈ ટ્રેક્ટરથી માટી કામની એવું તેવું લાખી ના જાય, એ માટે ધ્યાન આપવા હાટું રાખ્યા છે। મારે તો આજે પહેલો દિવસ છે, પેલા લોકોનો ગઈકાલનો છે। ગુજરાત ફર્સ્ટ જે પ્રમાણે લોકોના જનહિતના કામ હોય છે જે, અને શહેરમાં જે બી નાના મોટા પ્રોબ્લેમ્સ હોય છે એમને ઉજાગર કરીને એને દૂર કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર। ગઈકાલે વડોદરાના સેવાસી પાસે સોમનાથ અર્થ રેસિડેન્સી પાસે જૂની તલાવડી હતી અને એમાં ફેન્સિંગ પણ કરેલી હતી, અને ફેન્સિંગ તોડી અને ગેરકાયદેસર રીતે અલગ અલગ લોકો પોતાના ટ્રેક્ટર મારફતે કન્સ્ટ્રક્શન ડેબ્રીસ ત્યાં ઠાલવતા હતા। આ તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રશિયન વેપારીઓનું આગમન થયું છે। મગફળીની ખરીદી માટે પહોંચ્યા હતા રશિયન વેપારીઓ। યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા તેઓનું સન્માન કરાયું। રશિયાની અવંતા સ્નેક્સ ચોકલેટની ટીમે યાર્ડની મુલાકાત લીધી। રાજકોટ સિવિલમાં ઉંદર પકડવાનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। સિવિલને નોટિસ ફટકારનારા રાજેન્દ્ર શાહને કોંગ્રેસનો પત્ર। એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહને કોંગ્રેસનો પત્ર। કોંગ્રેસ સેવાદળના નેતા રંજીત મુંધવાએ જવાબ માંગ્યો છે। જે જીવદયાના નામે અત્યારે રાજકોટની સિવિલ તંત્ર અને જે તંત્ર છે એને ધમકાવી રહ્યા છે કે ઉંદેડાને પકડો અને સેફ જગ્યાએ મેકો। 100% ઉંદેડા માટે આપણી સંવેદના હોવી જ જોઈએ। જીવ છે, જીવદયા તમારી સાચી, પરંતુ જે ગાય 756 ગાયના મોત ઢોર ડબ્બાની અંદર ત્યાં એના આરોપી તમે છો। તમારા વિરુદ્ધ ધોરાડા પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર તંત્ર હોય કે મુખ્યમંત્રી વોટ્સએપ જે એનો પોર્ટ છે એમાં પણ ફરિયાદ કરવા છતાં આજ સુધી રાજેન્દ્ર શાહ સામે કોઈ પણ કાર્યવાહી નથી થઈ। ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી પરિસ્થિતિને રાજેન્દ્ર શાહ જે તંત્રને ધમકાવી રહ્યા હોય। 100% જે લોકોને પરેશાની થઈ રહી છે સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરની, એ ઉંદર પકડવા જોઈએ, સારી રીતે પકડીને છોડવા જોઈએ, એ પણ એક સાચી વાત છે। તો આ તરફ જામનગરમાં ફરી એકવાર ચાલ્યું છે મનપાનું બુલડોઝર। ટીપીની જગ્યા પર ઊભા કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા।
મહાપ્રભુજીની બેઠક પાસે 51 દુકાનોને તોડી પડાઈ. મનપાએ આ તમામ દુકાનો ખાલી કરવા આપી હતી નોટિસ. मॉर्निंगના સમયમાં જે મહાપ્રભુજીની બેઠક પાસે લગભગ 45 ને આસપાસ કોમર્શિયલ સરકારી જગ્યા પર જે જમીન બનેલી હતી, જે દુકાન બનેલી હતી અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી. આને મોર્નિંગમાં ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યો હતો. અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી બનેલો છે અને આની હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે. તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે. તો હિંમતનગરમાં આવેલ જિલ્લાની જૂની શાળાને મોડર્ન બનાવવામાં આવશે, જેમાં 114 વર્ષ જૂની હિંમત હાઈસ્કૂલને ડિજિટલ મોડલના ધોરણે તૈયાર કરાશે. લક્ષદ્વીપ અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલે હાઈસ્કૂલનું ભૂમિપૂજન કર્યું હતું. તો આ તરફ તાપીના સોનગઢમાં રોડ રસ્તાના અધૂરા કામને લઈને વિરોધ થઈ રહ્યો છે, જેમાં ખેરવાડાથી લીંબી જતા રસ્તા પર કપચી પાથરી સંતોષ માન્યો. ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા વહીવટીતંત્ર પહોંચ્યું હતું. તંત્ર દ્વારા કામગીરીને લઈને બાહેંધરી આપતા વિરોધ બંધ કરાયો. તો પાલનપુર અંબાજી હાઈવે પર મેરવાડા બ્રિજને સરકારની મંજૂરી મળી ગઈ છે, જેમાં 43 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ મંજૂર થયો છે. છેલ્લા 43 વર્ષથી બ્રિજની માંગણીનો અંત આવ્યો છે. મેરવાડા બ્રિજ સાંકડો હોવાને કારણે અકસ્માતનો ભય સતાવતો હતો. તો જામનગર જિલ્લા જેલ ખાતે ₹15 લાખના ખર્ચે થશે કામગીરી, જેમાં જેલ ખાતે સીસી રોડ અને બગીચાનું થશે નિર્માણ. ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ગ્રાન્ટમાંથી ₹15 લાખ ફાળવવામાં આવ્યા છે. કોઈ કેદીઓના સગાવાલા આવ્યા હોય કે કોઈ મુલાકાતીઓ આવ્યો હોય તો સારી રીતે બેસી શકે અને સ્વચ્છ રહીએ એ હેતુસર આજે જામનગર જિલ્લા જેલની અંદર ધારાસભ્યની જે મળતી ગ્રાન્ટની અંદર 15 લાખની આજે મેં ગ્રાન્ટ ફાળવી, એનું ખાતમુહૂર્ત કરેલ છે. જે 15 લાખના કામની અંદર સીસી બ્લોકના કામો થશે, કે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે કે છેવાડાના માનવી સુધી વિકાસ કાર્ય રહે હેતુસર આજે જિલ્લા જેલની અંદર 15 લાખના સીસી બ્લોકનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે. તો કેન્દ્રીય બજેટ 2025 લઈને મંત્રી જીતેન્દ્રસિંહે નિવેદન આપ્યું છે. બજેટથી ભવિષ્યમાં ઘણા સારા પરિણામો મળવાના છે. મધ્યમ વર્ગ માટે ટેક્સ રિલીફ આપી તે મોટો નિર્ણય છે. દેશની મોટા ભાગની સંખ્યા કરમુક્ત બની છે. ये बजट फ्यूचरिस्टिक भी है, ये रेवोल्यूशनरी भी है, इसमें बहुत सारे क्रांतिकारी निर्णय भी हैं और ये साहसी भी है, बोल्ड भी है और इसमें कन्विक्शन भी है, निष्ठा भी है. सो इट्स अ बजट ऑफ करेज, बजट ऑफ कन्विक्शन, बजट ऑफ करेज ऑफ कन्विक्शन एंड बजट विद स्ट्रॉन्ग रेवोल्यूशनरी डिसीजंस विद अ फ्यूचरिस्टिक विजन. उदाहरण के तौर पर एक घोषणा जिसकी आम चर्चा हुई है, जो मध्यम वर्ग को लेकर के, कभी कभी कहा जा रहा था कि मध्यम वर्ग की उपेक्षा होती है. તો જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીના ગંભીર આરોપ. પ્રોફેસર સામે માનસિક ત્રાસ અને છેડતીનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે ડીન દ્વારા તપાસ કમિટી નીમવામાં આવી છે. કમિટીએ એનેસ્થેસિયા વિભાગના કર્મચારીઓના નિવેદન લીધા હતા. ડીન નંદિની દેસાઈએ નિવેદન નોંધી રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો. જે તે વિષય અન્વયે જે કમિટીની રચના કરવામાં આવેલ હતી એ લોકોએ સમયસર રિપોર્ટ આપી દીધેલ છે અને આ રિપોર્ટ અમે સરકારશ્રીને અને અમારી વડી કચેરીને સાદર કરેલ છે. તેમના નિર્ણય મુજબ અમે પગલાં લઈશું. તો અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાવરકુંડલાની વંડાની ખાનગી શાળાના શિક્ષક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પીટી શિક્ષક વિશાલ સાવલિયા સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. ધોરણ 10ના વિદ્યાર્થી સાથે નરાધમ શિક્ષકે આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. તો કપડવંજ પોક્સો કોર્ટનો કડક ચુકાદો, જેમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકારવામાં આવ્યો છે. સુનિલ બારૈયા નામના આરોપીને સજા કરવામાં આવી છે. માર્ચ 2023માં સગીરાને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સુનિલને ઇફિકો કલમ 363ના
કામે 4 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલો છે. તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 20 વર્ષની સશ્રમ કેદની સજાનો હુકમ કર્યો છે અને 5000. તો સુરતના લૂંટ સાથે ગેંગરેપ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી, જેમાં પૂર્ણા ગામમાં 2 યુવકે મહિલા સાથે 30,000ની લૂંટ કરીને દુષ્કર્મ આચર્યું હતું. કેસમાં મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાળિયાની ધરપકડ કરાઈ છે. તો આ તરફ બોટાદમાં દેહ વ્યાપારમાં સંડોવાયેલા 3 શખ્સને પાસા થઈ છે, જેમાં મુન્ના કુકડિયા, અનિલ પરમાર અને વિનોદ તલસાણીયા સામે કાર્યવાહી કરાઈ છે. 3 શખ્સ સામે બોટાદ પોલીસમાં દેહ વ્યાપારના અનેક ગુના નોંધાયેલા છે. રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટનો સમગ્ર મામલો છે. તેમાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર 3 આરોપીને પકડી પાડ્યા છે. સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમ દ્વારા આ ગુનામાં પકડાયેલ આરોપીઓને પકડવામાં આવેલ છે. આ ઉપરાંત તેમની પાસેથી ગુનામાં વપરાયેલ રિક્ષા, બેઝબોલનો ધોકો અને હથોડી પણ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓના નામ છે પ્રતિક પિયુષભાઈ દત્તા, રાહુલભાઈ નવગણભાઈ મીર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ છે. તો આ તરફ અમરેલીમાં એસટી બસની અનિયમિતતાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. JN મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું મામલતદારને આવેદન. રાજુલા ખાંભા, રાજુલા તેમજ ધારી ખાંભા લાસા એસટી બસ અનિયમિત વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પ્રાઇવેટ વાહનમાં જવા મજબૂર બન્યા છે. અમારે લાસા ધારીખાંભા લાસા 1 મહિનાથી બંધ હોવાથી અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર રહેશે એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકારને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે. ધોરણ 10માં ભણું છું, મારે બોર્ડનું વર્ષ છે. અમારે 12:30 રજા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી. અમારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે અને પ્રાઇવેટ વાહનમાં એક્સિડન્ટ થાય કંઈક જોખમ લે તો જવાબદાર કોણ રહે? એટલા માટે છે ને તમે 12:30ની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો. અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એવી અમારી રજૂઆત છે. નહીંતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું. તો આ તરફ સુરતમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં સોલેક્સ કંપની દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. કંપનીના કર્મચારી, પોલીસ, મીડિયા કર્મચારીઓને હેલ્મેટ અપાયા. પોલીસ કમિશનર દ્વારા તમામ લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવી. जो कल से रखा लगभग 3000 जितना पुलिसकर्मी हमारे सभी पुलिस स्टेशन के जो हमारे ऑफिसर थे उनके मोबाइल्स में जो सॉफ्टवेयर फिट किए गए हैं 1 नेशन 1 चालान का, जिसके थ्रू चालान जनरेट होगा. इस स्थल पर भी हम लोग समाधान शुल्क लेंगे और जो बारंबार जो वायलेशन करेगा उसका लाइसेंस कैंसिल कराने के लिए आरटीओ के साथ संकलन कर लिया गया है. एक बार कैंसिल्ड लाइसेंस के साथ कोई अगर निकलेगा और एक्सीडेंट होता है तो गंभीर गुना भी उसके ऊपर दाखिल किया जाएगा. इसलिए मेरी सभी से अपील है, आप हेलमेट पहने, आप खुद को सुरक्षित रखिए और आप अपने परिवार को सुरक्षित रखिए. आप सूरत के बहुत इंपॉर्टेंट व्यक्ति हैं, यही सोच के आप रोड के ऊपर निकलते જે છે વેલેન્ટાઇન્સ ડે મનાવીએ છીએ, જેમાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના માટેનો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. અમારું સોલેક્સનું એવું માનવું છે કે આપણે આપણા પરિવારને જો પ્રેમ કરીએ અને જો આપણી કોઈકની જાન જાય તો આ પરિવારનું શું થાય? ખરો પ્રેમ એવું છે કે આપણા પરિવાર માટે આપણે હંમેશા વિચારીએ અને આપણી જાનને સેફટી રાખીએ, આપણા પરિવારની પણ જાન સેફટી રાખીએ. રોડ એક્સિડન્ટની અંદર જે 2 વ્હીલર પર જે લોકોના મૃત્યુ થાય છે ને એના પરિવારની જે પરિસ્થિતિ પછી થાય છે એ ધ્યાને રાખીને આજે વેલેન્ટાઇન ડેની દિવસે રોઝના બદલે અમે હેલ્મેટ આપીને એક પરિવારની સુરક્ષા અને પ્રેમના પ્રતીક રૂપે આજે હેલ્મેટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. સુરતમાં એક નવું જાદુ થવા જઈ રહ્યું છે, જે સ્વચ્છતાનું જાદુ થયું હતું, પછી જે ટ્રાફિક સિગ્નલનું જાદુ થયું હતું અને આજે હેલ્મેટનું જાદુ થાય છે. પોલીસ કમિશનર દ્વારા જે પહેલ લેવામાં આવી છે સોલેક્સ એમાં હંમેશા સાથે રહેશે. તો આ તરફ ભરૂચની મોના પાર્ક સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. નિવૃત્ત આર્મીમેનના મકાનને નિશાન બનાવ્યું. સિમેન્ટના થાંભલા ઉપરથી ચડીને ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતા જ તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં 8 તોલા સોનું, 2.25 લાખ રોકડા સહિત 10 લાખની ચોરી કરીને ફરાર થયા હતા. સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે
એમાં સોના એના ઘરેણા લગભગ 7 થી 8 તોલા વત્તા 2 થી સવા 2 લાખ રૂપિયા રોકડા, ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે. અને ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે એ ઘરમાં ઘૂસેલો અને એણે ચોરી કરેલ છે. આ તરફ સુરતમાં પલસાણાના જોડવા ગામે એસએમસીએ દરોડા પાડ્યા હતા, જેમાં આરાધના સોસાયટીના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ઘરમાંથી 17 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ટેમ્પો, બાઇક અને દારૂ મળી કુલ 24.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો સુરતમાં 2 વર્ષના માસૂમના મોત બાદ આખરે તંત્ર જાગ્યું છે. પાલિકાની શહેરમાં ડ્રેનેજ કનેક્શનનો દૂર કરવાની ઝુંબેશ. વરિયાવમાં તબેલાના ગેરકાયદે જોડાણ સામે કાર્યવાહી કરવામાં આવી. તો આણંદના આંકલાવમાં જૂથ અથડામણની ઘટના ઘટી, જેમાં કંથારિયામાં એક જ કોમના 2 જૂથ વચ્ચે બબાલ થઈ. સામાન્ય બોલાચાલી બાદ સામે પથ્થરમારો થયો. ઇજાગ્રસ્ત 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજ્યપાલે પાલનપુર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે કર્યો સંવાદ. આચાર્ય દેવવ્રતજીએ મોરિયા મેડિકલ ખાતે સંવાદ કર્યો, જેમાં રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો. खेती के ऊपर जो पिछले दिनों रिसर्च हुई है, लंबी चर्चाएं हुई है, साइंटिस्ट के साथ भी बातचीत हुई है और पाया कि प्राकृतिक खेती आने वाली ग्लोबल वार्मिंग की चुनौतियों में सबसे टिकाऊ खेती रहने वाली है और इसी के द्वारा धरती भी बचेगी, पानी भी बचेगा, पर्यावरण भी बचेगा, देसी गौ माता भी बचेगी, किसान की भी समृद्धि का रास्ता बनेगा, लोग स्वस्थ और निरोग भी बनेंगे और भारत का अरबों खरबों रुपया इससे बचेगा. इस सोच को लेकर अब माननीय प्रधानमंत्री जी ने प्राकृतिक खेती को पूरे राष्ट्र में लागू करने का निर्णय लिया है. बड़े किसान हैं जो अपनी अच्छी कृषि कर रहे, अलग पद्धति से कृषि कर रहे, पोटैटो का काम कर रहे, कहीं पर मूंगफली का भी बहुत अच्छा यहाँ पर प्रोडक्शन ले रहे, अलग बागायती भी कर रहे, तो इनसे जुड़े किसान, मैं मानता हूँ कि ये जो किसान एक बार जुड़ जाए तो पूरा डिस्ट्रिक्ट को असर कर सकते हैं. ऐसे किसान यहाँ पर अभी मौजूद है, तीनों हॉल में मिलकर हम देखें तो, और वर्चुअली भी कई बार सोशल मीडिया के माध्यम से भी जो लाइव जो हो रहा है, उनके कारण भी 50,000 से ज्यादा किसान और भी हमारी डेयरी के साथ में जुड़े हैं, वो भी ज्वाइंट हो गए. તો જીવનની એવી ક્ષણો જેમાં તાત્કાલિક પરિસ્થિતિઓમાં સમય સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે, ત્યારે અમદાવાદ શહેરની ખ્યાતનામ હોસ્પિટલ મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. અર્જન્સી ફોર ઇમરજન્સી આ નામે મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા પહેલ શરૂ કરવામાં આવી. જીવન માટે 60 મિનિટ કેટલી મહત્વની હોય છે અને હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા નવતર પહેલ લોકોના જીવ બચાવવા માટેની છે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોનો જીવ બચાવવા તાત્કાલિક સારવારનો છે. આ કાર્યક્રમ હેઠળ મગજના સ્ટ્રોક, હૃદયની અટક અને ટ્રોમા જેવી ગંભીર તાત્કાલિક પરિસ્થિતિઓમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલ સૌથી ઝડપી સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે તૈયાર છે. આ પહેલમાં સિમ્સ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે મેરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા એડવાન્સ સેન્ટર ફોર ટ્રોમા, ઇમરજન્સી કેર, અદ્યતન તકનીક અને બહુમુખી નિષ્ણાતોની ટીમ સજ્જ રહેશે. ઇમરજન્સીના સમયે યોગ્ય સારવાર અને તબીબ ન મળવાથી દર્દીનું મોત થવાની ઘટના બનતી હોય છે, ત્યારે આ પહેલ થકી દર્દીને યોગ્ય સારવાર સમયસર મળી રહેશે. સપોઝ કાર્ડિયાક અરેસ્ટ થયો હોય કે શ્વાસોશ્વાસ બંધ પડ્યા હોય તો એનું CPR કઈ રીતે કરી શકે, આ આખું જે ફર્સ્ટ રિસ્પોન્ડર હોય એટલે ટ્રાફિક પોલીસ હોય, ધારો કે દરેક રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ હોય, યંગસ્ટર્સ હોય, those who can help these patients, એમ્બ્યુલન્સવાળા હોય, પેરામેડિક્સ હોય, આ બધાને અમે 1 by 1 ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાના છીએ, લેક્ચર સિરીઝ રાખવાના છીએ, પ્રેક્ટિકલ એમને ડેમો એમને ત્યાં જઈ, કોલેજમાં જઈ, સ્કૂલમાં જઈ અને એમને શીખવાડવાના છીએ. થોડું સોશિયલ ડિસિપ્લિન આપણામાં આવે, ટ્રાફિક રૂલ્સ, ટ્રાફિક સેન્સ આવે, એનું સાયમલ્ટેનિયસલી કરવાના છીએ. આ બધું કર્યા છતાં પણ જો એક્સિડન્ટ થાય
તો વહેલામાં વહેલી તકે સારી રીતે કઈ રીતે એ લોકો હોસ્પિટલ પહોંચે કે જેથી ડેમેજ વધતું અટકે અને અહીં આવ્યા પછી એમને બેસ્ટ ટ્રીટમેન્ટ વિધિન 60 મિનિટ્સ ઓર ગોલ્ડન આવરમાં કઈ રીતે આપી શકીએ એનો આખો આ કોન્સેપ્ટ છે. સો ગોલ્ડન આવર એક એવો કન્સેપ્ટ છે કે જ્યારે કોઈ બી બનાવ બને પછી ભલે અકસ્માત હોય અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એ જે પ્રથમ 1 કલાક હોય છે તેની અંદર અગર જો જે સારવાર આપવામાં આવે તો તેનો આઉટકમ સૌથી શ્રેષ્ઠ હોતો હોય છે. લોકોને જનરલી ખ્યાલ નથી હોતો એટલે થાય એવું કે તે લોકો તેમના લોકલ ફેમિલી ડોક્ટર્સને જઈને પૂછે અથવા વેઇટ કરે કે થોડી વાર જોઉં, ઘરે દવા લઈ લઉં તો સારું થઈ જશે, પણ એમાં એ જે મહત્વનો જે ગોલ્ડન આવરનો જે ક્રિટિકલ ટાઈમ છે ને એ જતો રહેતો હોય છે. એટલે જ્યારે બી આવું કશું થાય ત્યારે હંમેશા સૌથી પહેલાં તમારી હોસ્પિટલ પહોંચો અને પછી જ બીજું બધું કરો. લોકોને જે વસ્તુની સમજ નથી હોતી કે આ કારણોસર બની શકે કે આ સિમ્ટમ છે જેનાથી મને સ્ટ્રોક કે હાર્ટ એટેક કે એવું કશું બન્યું છે, તો તેના માટે અમે લોકો એવા પબ્લિક અવેરનેસના કેમ્પેન પણ કરવા ઈચ્છીએ છીએ કે જેમાં અમે બધી જગ્યાએ જઈને લોકોને એના સિમ્ટમ શું છે, શું થાય તો તમારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું એ શીખવાડીશું. અને ઇવન અગર જો તમારું હૃદય બંધ પડી જાય, જેને આપણે કાર્ડિયાક અરેસ્ટ કહીએ, તો તેમાંથી રિવાઇવ કરવા માટે એક નોર્મલ માણસ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો કે જ્યાં સુધી પેશન્ટ હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી તમે શું ફરજ બજાવી શકો એ વસ્તુ પણ અમે શીખવશું. તો બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.